ટેટ ટાટ ની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નમાંનો એક પ્રશ્ન છે કે 0.33 ગુણ્યા 0.6 છે બરાબર. એટલે આ કેવો છે પોઈન્ટ પછી અનંત સુધી ચાલે એટલે કે અનંત આવૃત સંખ્યા છે. કેવી સંખ્યા છે? અનંત આવૃત સંખ્યા. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે અને આપણે જે જવાબ મેળવવાનો છે, જવાબ કેવો મેળવવાનો છે તો ભાજક સ્વરૂપમાં મેળવવાનો છે. કેવા સ્વરૂપમાં મેળવવાનો છે? ભાજક સ્વરૂપમાં બરાબર. તો હવે આપણે એટલી તો ખબર છે કે 0.33 એટલે ક્યારે આવે તો કે x 1 ને 3 વડે ભાગાકાર કરો ને ત્યારે આવે બરાબર. એમને ગુણ્યા 0.66 એ પણ અનંત આવૃત છે. એનો ભાગાકાર તો કે આના ડબલ છે. જો આના ડબલ આને 2 વડે ગુણો એટલે 0.66 મળે કે નહીં. આને 0.33 ને 2 વડે ગુણો એટલે આ મળવાનું. તો એનો મતલબ કે 1/3 ને હું 2 વડે ગુણો તો જવાબ શું મળે તો કે 2/3 બરાબર. હવે આનો ગુણાકાર કરો તો 2 એકા 2 અને 3 તેરી 9. તો આ જે જવાબ છે એ કેવા સ્વરૂપમાં મળે છે તો કે ભાજક સ્વરૂપમાં મળે. ભાજક એટલે કે કોઈ સંખ્યા અંશ અને છેદમાં હોય 2/9. આને શું હશે 2/9 એટલે મતલબ કે 2/9 2 ને 9 વડે ભાગાકાર કરવો આ રીતે. તો આ કેવા સ્વરૂપમાં મળે છે? ભાજક સ્વરૂપમાં મળે. તો આવે વારંવાર પ્રશ્ન પૂછાતા હોય પણ આપણે એ નથી ખ્યાલ હોતો કે ભાજક સ્વરૂપ એટલે શું. તો ભાજક સ્વરૂપ એટલે શું થાય તો કે અંશ અને છેદ વાળી સંખ્યામાં મેળવવો.